ઠાકોરજી માટે હાર લઈને પધારે ત્યાં સુધી આપણી સભામાં ખાસ આપણા આમંત્રણને માન આપીને વડીલો પધાર્યા છે એમને હું પૂજ્ય સંતો પાસે આહુત કરીશ. આજે આપણી વચ્ચે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના માનનીય પ્રમુખ શ્રી નરસિંહભાઈ નારણભાઈ સાંકલા અમદાવાદથી પધાર્યા છે. તો હું નરસિંહભાઈને આહુત કરીશ. પૂજ્ય સંતો પાસે પધારશે. આવો નરસિંહભાઈ. તેવી જ રીતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના મહામંત્રી શ્રી વિનોદભાઈ દેવજીભાઈ સાંકલા બોઈસરથી શ્રી વિનોદભાઈ પણ પધાર્યા છે. તેમને પણ હું મંચ પર સંતો પાસે આહુત કરીશ. કચ્છ શ્રી નડાંડી યોગમનના યુવાનો શ્રી ઠાકોરજી માટે સરસ મજાનો પુષ્પનો હાર લઈ અને પધારી રહ્યા છે. સરસ આ યુવાનો હર રવિવારે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ સૂચેલી એ સભા કરતા હોય અને ઠાકોરજીની સેવામાં હંમેશા રત હોય એવા યુવાનો 100 ફૂટનો આપણા દશાબ્દી મહામહોત્સવ પ્રસંગે શ્રી ઠાકોરજીને આહાર અર્પણ કરી રહ્યા છે. પૂજ્ય સંતો સંતોને વિનંતી કરીશ કે હાર ઠાકોરજીને અર્પણ કરશે ત્યારે સ્વીકારે. કમિટીના સભ્યોને પણ કહીશ કે એ પણ આવી જાય. સત્સંગ ભવનની કમિટીના સદસ્યો પણ હારમાં ફૂલ બનીને પરોવાઈ જાય. પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિઠ્ઠલ સ્વામી તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વામી પધારો સ્વામી. આ હારમાં આપણે પણ પરોઈ જઈએ. ઈશ્વર સ્વરૂપ સ્વામી આનંદ કહે આળસ તજી સ્વામી ભક્તિ પ્રિય સ્વામી આવજો. આનંદ કહે આળસ તજી થોડા ઉભારો કહે આળસ તજી દે અવસર નહીં મળે. ઘણા મંદિરથી પણ વધારે છે દેવા અવસર નહીં મળે. શોભતે હો સરસ. નારાયણ સેવો રે નર નારાયણ સેવો રે નર નારાયણ સેવો રે નર નારાયણ સેવો રે. પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી હરિસ્વરૂપ દાસજી સ્વામી અને પૂજ્ય મહંત સ્વામી ધર્મનંદન દાસજી દ્વારા સંપોષિત આ દિવ્ય પ્રસંગે 100 ફૂટના ઠાકોરજીને હાર અર્પણ કરી રહ્યા છે. ત્યારે એક વખત હાથ તાળી નાદથી આ સમસ્ત યુવાનોને વધાવી લઈએ. અને આ ભવ્ય પ્રસંગે
અંતરની થોડી વાત કરવા માટે હું કચ્છરી નાનાજી યોગ મંડળ નડિયાદના સંચાલક મિતેશભાઈને કહીશ કે તેઓ પણ પોતાની અંતરની ઉર્મિઓ અહીંથી પ્રગટ કરશે. કચ્છરી નાનાજી યોગ મંડળના સંચાલક મિતેશભાઈ અમૃતભાઈ આજનો આ એટલો દિવસ પવિત્ર છે. મંજીપુરામાં વિરાજમાન નારાયણ દેવનો 10મો પાટોત્સવ. એના 10 વર્ષનો સમય વીતી ગયો. તે દરમિયાન યુવકોમાં સેવા કરવાનો ઉત્સાહ મને લગભગ 2 વર્ષથી યુવક મંડળનો સંચાલક દિવસે ને દિવસે ચડતો ને ચડતો રહી છે. અને ભુજ મંદિરથી સંતો જે પધારે એ પણ આ યુવક મંડળના વડીલોને માતાની જેમ સેવન આપે છે. તથા નરનારાયણ દેવ યુવક મંડળના સર્વે યુવકો તન મનથી ભુજ મંદિર અને ભુજના સંતોને સમર્પિત છે. આજના 10મા પાટોત્સવ નિમિત્તે આપણા કચ્છની નરનારાયણ દેવ યુવક મંડળના સર્વે યુવકોનો વતી 100 ફૂલના હાર દ્વારા આપણા નરનારાયણ દેવ તથા સંતોનું સ્વાગત કર્યું. જેમ આ હારની દોરીમાં અવસર થઈને રહ્યા છે તેમ આપણે પણ આ નરનારાયણ દેવ તથા આપણા સંતો તથા આપણા વડીલો માતાઓ વડીલો સર્વે પ્રત્યે જો આપણે ગુંથાઈને રહીશું તો આપણી કરોડોમાંથી છે. અને જો ગુંથાઈને નહીં રહીએ તો કોડી પાવન નહીં રહીએ. અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ.